રાધા સ્વામીજી બધાને તંદુરસ્તી સારી રહે તેવી જ માલિક પાસે પ્રાર્થના. સવારનો નાસ્તો દહીં અને ઢેબરા. હવે ફિલ્ડમાં જઈશું. ધ્રુવી તા મટે તને મટી ગયો? દવા આપી તે મટી ગયો એમ ને? બરાબર. પેલો લોહી લીધું તો તે રિપોર્ટ કશો સાદો તાવ જ હતો. હા તને કોઈ તકલીફ નથી. હા હવે સ્કૂલમાં જવાનું? પેલો સેનેટરી પેડ લઈ જજે મારા ઘરેથી. હા હા હા. કેટલા દિવસથી? 2 દિવસથી. આ તો લોહી લેવું લઉં. હા કપિરાજ પોતાનો જીવ જોખમમાં મૂકીને રોટલા ખાઈ રહ્યા છે અને હવે હું મારી ફિલ્ડ પૂરી કરીને ઘર તરફ નીકળી છું. સ્કૂલમાં જવાનો સમય થઈ જાય અને મમ્મી બીમાર એટલે પપ્પાને તો તૈયાર કરવાના તો બહુ સમય લાગી જાય. મમ્મી સાજા હતા ત્યારે તો સરસ રીતે મમ્મી નવડાવે, ધોવડાવે, માથું ધોવે અને માથાનો એક ચોટલો બાંધવો તો બાંધે અને 2 બાંધવા તો બાંધે. પપ્પાને તો એવું આવડે જ નહીં. તો પપ્પાએ શું કરેલું, અમને બંને બહેનોને માથા ઉપર સ્ટીલનો વાડકો મૂકીએ અને પછી વાડકાના શેપથી જ વાળના કટિંગ કરી દીધા, એટલે બેબી કટ કરી દીધેલા બંને બહેનોને. એ રીતે પપ્પાએ અમારા માથાના વાળ બેબી કટ કર્યા હતા ઘરે જાતે જ. અને એટલે મારા પપ્પાને શું ટાઈમ ઓછો વપરાય, ફટ લઈને માથું આમ ઓળાવી દીધું એટલે તૈયાર થઈ ગયા અમે. અને પપ્પા પણ સરસ રીતે અમને કપાળમાં બિંદી લગાવે અને તૈયાર કરીને સ્કૂલે મોકલતા હતા. એ બધું મમ્મી પથારીમાં પડ્યા જોવે અને મમ્મી મૂંઝાય કે અત્યારે જો હું સાજી હોત તો આટલી બધી એના પપ્પાને તકલીફ ના પડે તૈયાર કરવામાં. અમે પણ મમ્મીની સામું જોઈ રહેતા, મમ્મી અમારી સામું જોઈ રહેતી, પણ વાતો કરે જઈએ ને પપ્પા તૈયાર કરે. પણ મમ્મીને દુઃખ લાગે એવું તો ક્યારેય પપ્પાએ કર્યું નથી. ખરેખર એના બચપન તો બહુ જ યાદ આવે છે. મમ્મીની બીમારી એક બાજુ, અમને તકલીફ પડે, પપ્પાને તકલીફ પડે અને મમ્મી પથારીમાં પડ્યા મૂંઝાય બિચારા. ખરેખર બહુ જ યાદ આવે છે તો મને બચપનની. ત્યારે મેં ગુજરાતી સ્કૂલમાં ભણતા હતા, વિસનગરની કન્યા શાળામાં ભણતા હતા અને પપ્પા પોતે પણ સ્કૂલમાં મૂકવા આવે અને ડાબી સાઈડ કઈ રીતે જવાનું, જમણી સાઈડ કઈ રીતે આવવાનું, સ્કૂલમાં આવતા અને જતા એ પણ પપ્પા અમને પોતાની આંગળી પકડીને ચાલતા શીખવાડતા. એ પણ મને હજુ યાદ છે, બચપનની યાદ બધું જ યાદ છે મને. ખરેખર મમ્મી પપ્પાને ધન્યવાદ આપું છું કે અમને આવી રીતે અમને અમારા બચપનમાં અમારો ઉછેર કર્યો. દુઃખમાં પણ કઈ રીતે ઉછેર કર્યો, સુખમાં પણ કઈ રીતે ઉછેર કર્યો, એનું સાચી હકીકત જ જણાવી છે મારા મા બાપની. અને અમારી જિંદગીમાં કઈ રીતે અમને તકલીફ પડી હતી અને અમારા જીવનમાં અમારી જો કઈ રીતે તકલીફ પડી એ પણ તમને હું વાત કરીશ. મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. રાધા સ્વામી.